રાજના પર્વમાં કોઈ ટીખળખોર વ્યક્તિ કોઈ ટીખળ કરે, કોઈને હેરાન કરે તો એ ન ચલાવી લેવામાં આવે। રાજકોટમાં પણ ચોક્કસપણે આ પ્રકારની ઘટના સામે આવી કે જ્યાં સ્વાભાવિકપણે એક જાહેરનામું પણ પ્રસિદ્ધ થયું હતું કે લોકોને રસ્તે જતા લોકોને હેરાન ન કરવા, પરંતુ છતાં પણ આ પ્રકારનો મામલો રેસકોર્સ રિંગ રોડ પરથી સામે આવ્યો છે। વાહન ચાલક યુવતીઓ પર રંગ ઉડાડવામાં આવ્યો। કેટલાક ટીખળખોરોને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જેમાં આ આખો મામલો સામે આવ્યો। ઉલ્લેખનીય છે કે કેટલાક શખ્સો ધૂળેટીના તહેવારમાં ભાન ભૂલ્યા રેસકોર્સ રિંગ રોડ પર જાહેરમાં વાહન ચાલકો પર રંગ ઉડાડ્યો હોવાનો આ મામલો છે। તળાવમાં ડૂબેલ વાહન ચાલક યુવતીઓ પર રંગ ઉડાડવાની આખી એ ઘટના સામે આવી છે। બની શકે કે આવી ઘટનાઓમાં ક્યારેક કોઈ અકસ્માત પણ સર્જાઈ જાય તો આખરે જવાબદાર કોણ એ પ્રશ્ન થાય। જાહેરનામું હતું પરંતુ છતાં પણ જાહેરનામું હોય કે ના હોય આ પ્રકારની બેજવાબદારીભર્યું વર્તન ન થવું જોઈએ। સ્થાનિક ધારાસભ્યો પણ આ પ્રકારે કહી રહ્યા છે। પોલીસ પણ આ મામલે અત્યારે લોકોની સામે કાર્યવાહી કરી રહી છે। ત્યારે રાજકોટથી વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, આખી ઘટના એક તરફ જાહેરનામું ચોક્કસપણે રાજકોટ પોલીસ કમિશનર તરફથી પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ જાહેરનામું હોય કે ના હોય તહેવારોના પર્વમાં લોકોને હેરાન કરવાનો આખો આ મામલો છે। સ્પષ્ટપણે વિધિ દર વર્ષે રાજકોટ વાસીઓ છે તે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે, પરંતુ કેટલાક ટીખળખોર છે તેમના દ્વારા કેટલાક લોકો છે તેને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે ને એટલા માટે દર વર્ષે રાજકોટ પોલીસ કમિશનર છે તેમના દ્વારા જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવે છે, પરંતુ આ જાહેરનામું પણ માત્ર કાગળ પર હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જે દ્રશ્યો સામે આવ્યા છે તે રાજકોટના રેસકોર્સ ખાતેના દ્રશ્યો છે, બહુમાળી ચોક ખાતેના દ્રશ્યો છે કે જ્યાં કેટલાક યુવકો છે તેમના દ્વારા જે જાહેરમાં જે લોકો જઈ રહ્યા છે તેના પર કલર છે તે ઉડાડવામાં આવે છે। કેટલીક યુવતીઓની પજવણી કરતા હોય તે પ્રકારની આ દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જો જાહેરનામું હોય અને પોલીસનું પેટ્રોલિંગ હોય તો આ યુવકો છે તેમના દ્વારા આ પ્રકારની ટીખળ કઈ રીતે કરવામાં આવી। બીજી સૌથી મહત્વની વાત કે આ પ્રકારની મજા છે તે કેટલાક લોકો માટે સજા પણ બની જતી હોય છે, કારણ કે આ પ્રકારે રંગ ઉડાડવાને કારણે અકસ્માતનો પણ ભય છે તે રહેતો હોય છે। અને જો ધૂળેટી પર્વની વાત કરવામાં આવે તો ગયા વર્ષે આ જ પ્રકારે યુવતીની પજવણી કરતો વિડીયો છે તે સામે આવ્યો હતો અને ત્યારબાદ આ વખતે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ આ બધાની વચ્ચે પણ કેટલાક જે ટીખળખોર યુવકો છે તેમના દ્વારા આ જે દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ શકાય છે કે કલર છે તે રાહદારીઓ પર બેફિકરાઈથી બેખોફથી ઉડાડવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં પરંતુ કલર ઉડાડી અને તેની મજા પણ લઈ રહ્યા હોય અને તેની પજવણી કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે પોલીસ છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। જે સ્થળેનો આ વિડીયો છે તે સામે આવ્યો છે ત્યાં પોલીસ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજ પણ ત્યાં સ્પષ્ટપણે છે અને પોલીસ કંટ્રોલ રૂમ છે તે સતત આનું મોનિટરિંગ કરતું હોય છે, ત્યારે પોલીસે આવા લોકોને કેમ અટકાવ્યા નહીં તે પણ એક મોટો સવાલ છે। જોવાનું રહેશે કે આ યુવકો છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે। જી વિધિ, મોહિત, બીજો પ્રશ્ન એ પણ છે કે જો જ્યારે પણ આ પ્રકારનો તહેવાર હોય ત્યારે સ્વાભાવિકપણે વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ હોવું જોઈએ, પોલીસની અવરજવર હોવી જોઈએ। આ ઘટના તો એ બાબત પર પણ સવાલ કરે છે। સ્પષ્ટપણે રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું છે તે માત્ર કાગળ પર હોય તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે, કારણ કે આવો તો એક વિડીયો સામે આવ્યો છે, પરંતુ રેસકોર્સની ફરતે અનેક લોકો એવા હતા કે જેમના દ્વારા જે રાહદારીઓ છે તેના પર કલર છે તે ઉડાડવામાં આવતો હતો। કેટલીક યુવતીઓ છે ત્યાંથી પસાર થતી હતી તો ટીખળખોર યુવકો છે તેમના દ્વારા તેની પજવણી કરતા હોય તે પ્રકારે તેના પર કલર છે તે ઉડાડવામાં આવતો હોય તેવા વિડીયો છે તે સામે આવ્યા છે। જરૂરથી રાજકોટના જે રેસકોર્સ વિસ્તારમાં કેટલાક એવા વિસ્તારો હતા ત્યાં પોલીસનો બંદોબસ્ત હતો, પરંતુ કાયદો છે તે સામાન્ય માણસ અને જે સીધા લોકો હોય તેના માટે જોઈ તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, પરંતુ આવા ટીખળખોર યુવકો છે તેની સામે પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરીને એટલા માટે જ જે દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટ થાય છે। ને ગંભીર પ્રકારની વિધિ બાબત તો એ છે કે જ્યારે એક યુવતીને જે એક્ટિવામાંથી પસાર થતી હોય છે તેને કલર ઉડાડી અને ત્યારબાદ આ યુવકો છે તેની મજા લઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે, કારણ કે ધૂળેટીનો પર્વ છે જરૂરથી પરિવાર સાથે મિત્રો સાથે આ પર્વની ઉજવણી કરવી જોઈએ, અને પરંતુ જે અજાણ્યા રાહદારી હોય તેને કલર ઉડાડવાનો શું મતલબ અને તેને આ પ્રકારની પજવણી કરવાનો શું મતલબ તે એક મોટો સવાલ છે ને આવા લોકો સામે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। જી બિલકુલ મોહિત, મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો। જોવાનું એ જ રહેશે કે હવે આ દ્રશ્યો સામે આવ્યા બાદ પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે।
રંગોનો આ પર્વ